ભરૂચ શહેર સિટી સર્વે વોર્ડ નંબર 4 જમીન પર બાંધવામાં આવેલ બિનઅધિકૃત બાંધકામના દબાણને દૂર કરવા બાબત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભરૂચ શહેર સિટી સર્વે વોર્ડ નંબર 4 અને સિટી સર્વે નંબર 4383-1 જમીન પર બાંધકામ પ્લાન પરમિશન વિરુદ્ધ મુખ્ય રસ્તા પર તેમજ આજુબાજુ કોઈ પણ માર્જિન છોડ્યા વગર બાંધકામ કરવામાં આવેલ છે તથા 4383-1 ના પૂર્વમાં પશ્ચિમ અને ઉત્તર દિશામાં સરકારી જમીન પર દબાણ કરી બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવેલ છે। આ જમીન માલિક દ્વારા જે તે વખતે બહોળા તેમજ કોઈ પણ ખાતાની પરમિશન વગર બાંધકામ કરવામાં આવ્યા, જેને યોગ્ય તપાસ કરી જે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। હું આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક રાજેશ પંડિત આજ રોજ કોટ પારસીવાડના સ્થાનિક રહીશો દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવેલી કે ત્યાંના એક ઈસમે આરએસ દલાલ સ્કૂલના પાછલા ભાગમાં અને ચર્ચના પાછલા ભાગમાં પોતાનું વિશાળકાય મકાન ઊભું કરી દીધું। માણસ મકાન ઊભું કરી તેમાં કોઈ રહીશોને વાંધો ના હોઈ શકે, પરંતુ આ ઈસમ દ્વારા ઇકબાલ ગુલામ કાદર આમોદવાલા નામ છે, તેઓ દ્વારા મકાનની ચારે બાજુ બહુ મોટા પ્રમાણમાં દબાણ કરેલું છે। માટી પુરાણ કરીને અવર જવર કરવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવેલો છે અને આ રહીશો દ્વારા અગાઉ બહોળામાં મહિનાના અંતરે રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં ભરૂચના સમાહર્તા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબને એક આવેદનપત્ર પાઠવી અને આ બહોળાના નિષ્ક્રિય કર્મચારીના અધિકારીઓનું એમના કાન આંબળે અને તાત્કાલિક ધોરણે આ આવેદનપત્ર પાઠવી અને સ્થળ તપાસ કરીને જે કંઈ દબાણ છે તે વહેલામાં વહેલી તકે દૂર કરે એવી પ્રાર્થના સાથે આવેદનપત્ર આપી અને અમે આજ રોજ કલેક્ટરની મુલાકાત કરી રહ્યા છે। અસ્તુ ભારત માતા કી જય। જિલ્લા સોડાવાળા છે, હું કોટ પારસીવાડ ઈસાકિયા બોર્ડિંગ પાસેનો રહેવાસી છું। જે મારી અરજી ગઈ છે ઇકબાલ ગુલામ કાદર આમોદવાલાના સામે, એ રોડ રસ્તા ઉપર દબાણ કરેલા છે, પાછળ રસ્તાઓ બંધ કરી દીધેલા છે, ચર્ચની પાછળ બધું દબાણ કરેલું છે, ચારે બાજુ દબાણ છે। જે સરકારશ્રીને મારું નિવેદન છે કે એને બને તેમ જલ્દી દબાણ દૂર થાય।